માં દેવહૂતિને ઘરમાં અકળ વિકળ થવા લાગી, ઉગડામણ થવા લાગી. કારણ કે પહેલા તો 9 દીકરીઓ હતી, એટલે એની જોડે ચર્ચાઓ કરે રાખે, વાતચીત કરે રાખે કઈ કઈને કઈ. પણ હવે તો કોઈ નહીં. 9 દીકરીના લગ્ન થઈ ગયા, સ્વામી સંન્યાસ ધારણ કરી લીધું અને દીકરો તો આખો દિવસ તપશ્ચર્યા કર્યા રાખે છે. વાત કોની જોડે કરવી? અને ભાઈ બહેનોને વાતો કરવા બહુ જોઈએ. હા, બહેનોને વાતો કરવા બહુ જોઈએ. જો એક વાત કોઈને કીધી હોય ને એ પોતાની એકદમ ખાસ બેનપણીને કહે નહીં ને, ત્યાં સુધી ખાધેલું અન્ન પચે નહીં હોય. સ્વામીએ પોતાના પતિએ એવું કીધું હોય કે હું તને એક વાત કહું, બહુ અગત્યની વાત છે, કોઈને કહેતી નહીં, આપણા બેની વચ્ચે જ રાખજો. અરે હા સ્વામી, તમને મને કહો અગત્યની, પછી હું કોઈ બીજાને કહેતી હોઉં ન કહું. ઘણું સમજાવીને દરવાજા બારી બારણા બધું બંધ કરીને કીધું હોય, તેમ છતાં પણ બહેનોના પેટમાં વાત ટકે. તમે કહો છો નહીં? ના ટકે. એકદમ ખાસ બેનપણી હોય ને એટલે બોલાવે કે અહીંયા આવજો, કોઈને ખબર ના પડવી જોઈએ. બહુ અંદરની વાત છે, ધ્યાનથી સાંભળ. હવે અહીંયા આગળ માં દેવહૂતિને ચર્ચા કરવા માટે કોઈ મળતું નથી, માટે એમને બેઠા હોય ને તો મનની અંદર ઘણા બધા વિચારો આવે છે. કેમે કરીને મન શાંત નથી થતું. આપણી પણ બેનોની આવી પરિસ્થિતિ હોય, એમને બેઠા હોય, નવરા બેઠા હોય તો મગજમાં કેટલા બધા વિચારો આવ્યા રાખે. વિચારોમાં મગજ ગાંડું થઈ જાય. એટલે ગાંડું ના થાય એટલે માટે તો બેનો સિરિયલો જોઈએ. સિરિયલો જુએ ને એની અંદર બતાડ્યા હોય બધા નુસ્ખાઓ, એ પછી આપણા ઉપર આઝમાવે. બેનોને કંઈક ને કંઈક ક્રિયા કરવા માટે તો જોઈએ. હવે આ બાજુમાં દેવહૂતિ જ્યારે રેવાયું નહીં ને, બહુ અકળ વિકળ થઈ ગયું, ઉઘડા પણ થઈ ગયું, ત્યારે તરત જ પુત્રની પાસે આવ્યા છે કે બેટા કપિલ, જરાક મારી વાત સાંભળ ને, મારે તારી જોડે થોડી ચર્ચા કરવી છે, થોડી વાત કરવી છે. કપિલ ભગવાન કહેવા લાગ્યા છે કે અરે માં, મારી જોડે ચર્ચા કરવા માટે તારે આટલો બધો વિચાર થોડી કરવાનો હોય, તો મારી માં છો, બોલ બોલ શું ચર્ચા કરવી છે? કે બેટા તારા તપશ્ચર્યાની અંદર ખેદ નથી પડ્યો ને? અરે ના માં, ભલે ને હું તપશ્ચર્યા પછી કરી લઈશ, એમાં શું મોટી વાત છે? તારાથી વિશેષ તો બીજું કાંઈ નથી ને. બોલ શું થયું તને? શું ચિંતા શું છે? શું ચર્ચા કરવી છે તારે? તારો પ્રશ્ન શું છે? માં દેવહૂતિ જાણતા હતા કે એનો દીકરો કોણ છે. તરત જ દેવહૂતિ પ્રશ્ન કરવા લાગ્યા છે. નિર્વિઘ્ના નિતરાં ભુવં અસન ઇન્દ્રિય કર્ષણા યેન સા ભાવ્યમાનેન પ્રપન્નાતં પ્રભો. નિર્વિઘ્ના નિતરા ભુવન, આ સકલ ભુવનની અંદર જેટલું સુખ મને પ્રાપ્ત થયું છે ને, જેટલું સુખ મારા દેહને, મારી ઇન્દ્રિયોને, મારા મનને પ્રાપ્ત થયું છે, એટલું સુખ તો કદાચ સ્વર્ગ ઇત્યાદિ લોકની અંદર દેવતાઓને પણ પ્રાપ્ત નહીં થયું. ફક્ત સ્વામીની તપશ્ચર્યા પરિપૂર્ણ થવાની રાહ જોવામાં છે. કોઈ પ્રકારનું ભગવાનનું ચિંતન નહીં, હરિચિંતન નથી કર્યું. અને મારા સ્વામીએ મને 10,000 વર્ષની તપશ્ચર્યાનું ફળ પણ પ્રાપ્ત કરાવી દીધું. મારા જેવું ભાગ્યશાળી બીજું કોઈ જ નથી. સાક્ષાત ગણે ભુવનનો નાથ મારા પુત્ર બનીને મારા ઘરે આવ્યો છે. એનાથી વિશેષ તો જીવને બીજું શું જોઈએ? તેમ છતાં પણ બેટા અમારું મન જે છે ને એ બહુ ખીન્ન રહે છે, બહુ વ્યાકુળ રહે છે. હજી એને સંતોષ થયો હોય એવું મને લાગતું નથી. એવું શા માટે? જેટલું સુખ, જેટલો આનંદ મારી ઇન્દ્રિયોને પ્રાપ્ત થયો છે ને, એટલું સુખ તો સંસારની કોઈ સ્ત્રીને પ્રાપ્ત નહીં થયો હોય, નાહી કોઈ દેવીઓને પ્રાપ્ત થયો હોય. તેમ છતાં પણ આ મન છે એ આકુળ વ્યાકુળ શા માટે રહે છે બેટા? આ મન
અસંતુષ્ટ શા માટે છે? ત્યારે ભગવાન કહેવા લાગ્યા છે કે માં, જીવનું જે સંસારી જીવનું મન છે ને, એ મન સંસારી સામગ્રીઓને ભોગવવાની અંદર રત રહે છે. અને સંસાર જે છે ને એ અપૂર્ણ છે, સંસાર પૂર્ણ નથી. એક દ્રષ્ટાંત આપ્યું છે કે જે પ્રમાણે માં આપણે ભોજન કરવા માટે બેઠા હોઈએ, ભોજન સામગ્રી સિદ્ધ કરી થાળીની અંદર તૈયાર કરી અને આપણે ભોજન આરોગવાનું શરૂ કરીએ. એક રોટલી, બે રોટલી, ત્રણ રોટલી, ચાર રોટલી ખાઈ અને પછી પેટ ભરાઈ જાય છે. ભરાઈ જાય છે ને, પેટ ભરાઈ જાય છે. બહુ ભાવતા ભોજન હોય એ પણ તમે એક લિમિટ હોય ત્યાં સુધી તમે એને આરોગી શકો. ત્યાર પછી પેટ પણ જવાબ આપી દે ને કે બસ હવે પેટ ભરાઈ ગયું છે. બરાબર છે? એ વખતે આપણને એમ થાય કે બસ તૃપ્ત થઈ ગયા. પણ વળી પાછું 3 કલાક 4 કલાક પછી બધું પચી જાય છે અને વળી પાછું આપણને ભૂખ લાગે છે. બરાબર છે ને? એ જ પ્રમાણે આ સંસારની જેટલી સામગ્રીઓ છે ને, જેટલી આપણે આરોગ્ય છીએ, જેટલી આપણે ભોગવીએ છીએ, તે બધી જ સામગ્રી અપૂર્ણ છે. એટલે માટે આપણી ભૂખ સંતોષાતી નથી. પૂર્ણ તો ખાલી એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા ઠાકોરજી. એના સિવાય બીજું કોઈ પૂર્ણ નથી. માટે માં, જો આપણે પ્રસાદી આરોગવી હોય ને, જો આપણે આપણા મનને પરિપૂર્ણ આનંદ આપવો હોય ને, તો એના માટે આપણે પૂર્ણની તપશ્ચર્યા કરવી પડે, પરિપૂર્ણની સિદ્ધિ મેળવવી પડે. અને પૂર્ણ તો ફક્ત એક જ છે. વળી પાછું અહીંયા આગળ ઉપનિષદનું વચન યાદ કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમદઃ પૂર્ણમ ઇદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. જે પરિપૂર્ણ છે, આદિકાળથી પણ પરિપૂર્ણ છે, જેની ઉત્પત્તિ નથી થતી, જેનો પ્રાદુર્ભાવ થાય છે, જેનો જે પ્રગટ થાય છે, જેનો નાશ કોઈ કરી નથી શકતું. માણસનું જે દેહ છે ને એ અપૂર્ણ છે, પુરુષ એ અપૂર્ણ છે અને પુરુષોત્તમ એ પરિપૂર્ણ છે. માટે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. પુરુષ એ અપૂર્ણ છે પણ પુરુષોત્તમ એ પરિપૂર્ણ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. માં દેવહૂતિએ બીજો પ્રશ્ન કર્યો છે કે બેટા, જો એ પરિપૂર્ણને પ્રાપ્ત કરવા હોય, આ જે અપૂર્ણ તત્વો છે જેની અંદર આપણું મન વિખરાયેલું છે, એમાંથી મનને બહાર કાઢવું હોય અને પરિપૂર્ણને પ્રાપ્ત કરવા હોય, તો એના માટેનો માર્ગ કયો? તરત જ કપિલ ભગવાન કહેવા લાગ્યા છે કે માં, જો પરિપૂર્ણને પ્રાપ્ત કરવા હોય ને, તો સૌથી પહેલા તમે સત્સંગ કરો. સત્સંગ એટલે સત્પુરુષાણામ સહસંગ. સત્પુરુષો જોડે સંગત કરો, સંતોની સંગતિમાં રહો. સંત કેવા હોય છે તો કહે છે કે સંત બડે પરમાર્થી જાગો શીતળ. જે સ્વાર્થની ભાવના નથી રાખતા, સદા સર્વદા પરમાર્થની ભાવના રાખે છે. કોઈ દિવસ પોતાનું સ્વનું નથી વિચારતા, પરનું હંમેશા વિચારે છે. અહીંયા આગળ વેદવ્યાસજી છે ને, એ પણ સત્પુરુષ જ કહેવાય, એને પણ સંત જ કહેવાય. શા માટે? કારણ કે પુરાણોનું વચન છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયં પરોપકારાય પુણ્યાય પાપાય. 18 પુરાણનો સાર એમણે ખાલી બે શબ્દ કીધો છે. કયા બે શબ્દ? પરોપકાર અને પુણ્ય. પરોપકાર કરતા જાઓ અને પુણ્ય પ્રાપ્ત કરતા જાઓ.
જે આપણને ભયંકરમાં ભયંકર પાપમાંથી પણ બહાર કાઢી નાખે છે. કોઈ દિવસ પોતાનું કલ્યાણ કરો, પોતાનું ચિંતન કરો, પોતાના માટે કરો એવું કોઈ જ શાસ્ત્ર નથી કહેતું. આપણે જે કંઈ કરીએ છીએ ઠાકોરજી માટે કરીએ છીએ, ઠાકોરજી નું કરીએ છીએ, ઠાકોરજી કરાવે છે માટે કરીએ છીએ એવી ભાવના રાખો. પરોપકારાય પુણ્યાય પાપાય પરમેદન, જે આવી ભાવના રાખે ને એને સત્પુરુષ કહેવાય છે. અને એ જ વસ્તુ રામચરિતમાનસ ની અંદર તુલસીદાસ ગોસ્વામી લખ્યું, बिनु सत्संग विवेक न होई, राम कथा सुलभ नहीं सोई। बिनु सत्संग विवेक न होई, राम कथा सुलभ नहीं सोई। इस वस्तु वेदव्यासजी भागवत ની અંદર પણ લખે, સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ. એટલે માટે અલગ અલગ પુરાણોનું, અલગ અલગ ગ્રંથોનું હું તમને દ્રષ્ટાંત આપું છું, જેથી કરીને આપણને ખબર પડે કે જેટલા પણ પુરાણો, જેટલા પણ શાસ્ત્રો છે ને, બધા શાસ્ત્રો એક જ વસ્તુ કહે છે, કાંઈ અલગ નથી. ઠાકોરજીના સ્વરૂપ અલગ અલગ છે, એમની લીલાઓ અલગ અલગ છે, પણ તત્વતઃ છેલ્લે તો પરબ્રહ્મ જગતની નારાયણ એક જ છે, એના સિવાય બીજું કોઈ જ નથી. જ્યાં સુધી તમે સત્સંગ નથી કરતા, તમારી વૃત્તિઓ ત્યાં સુધી સાત્વિક નથી થતી. જ્યાં સુધી વૃત્તિઓ સાત્વિક નથી થતી, ત્યાં સુધી આપણી અંદર વિવેક ઉત્પન્ન નથી થતો. બીજા દિવસની કથા, જ્યારે આપણે ભગવાનનું ભજન કરતા હોય, ભક્તિ કર્યા રાખીએ, ત્યારે આપણને ભગવાન વિશે જાણવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. ભગવાનનું જ્ઞાન લઈએ તો પછી આપણી અંદર વૈરાગ્ય જાગૃત થાય, અને પછી ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનું જ્યારે સમન્વય થાય, ત્યારે આપણી અંદર વિવેકો વર્ધતે મહાન, વિવેક ઉત્પન્ન થાય છે. અને જ્યારે વિવેક ઉત્પન્ન થાય ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે, ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. માટે બેનો સત્સંગ વિવેક ન હોય, સદપુરુષાણામ સહસંગ, જે સત્યનું આચરણ કરતો હોય, જે નિત્ય નિરંતર ફક્ત સત્યનું આચરણ નહીં, સત્યની સેવા પણ કરતો હોય. સત્ય એટલે પરમાત્મા, ઠાકોરજીની સેવા કરતો હોય. જે પરમ વૈષ્ણવ હોય એની સાથે સંગતિ રાખવી જોઈએ. જ્યારે આપણે એના સંસર્ગમાં આવીએ ને, એના સંગમાં આવીએ, ત્યારે આપણે પરમાત્માની અનન્ય લીલાઓ નું ચિંતન કરવાને પાત્ર બનીએ છીએ, યોગ્ય બનીએ છીએ. ત્યારબાદ જ આપણે અપૂર્ણ જીવ એ પરિપૂર્ણ પરબ્રહ્મની સાથે મેળાપ કરવાનું સામર્થ્ય ધરાવીએ છીએ. ત્યારે જ સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે. માટે સૌથી પહેલા આપણે સત્પુરુષોની સાથે સંગ કરવો જોઈએ. હું જે આટલા દિવસથી કહી રહ્યો છું ને કે જીવનમાં ગુરુ તો કરવા જ જોઈએ, ગુરુ તો કરવા જ જોઈએ, એનું કારણ આ જ છે. જ્યાં સુધી તમે ગુરુ નહીં કરો ને, ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમને શા માટે સંસારની અંદર મોકલ્યા છે. તમે ગમે તેટલી ભાગવત સાંભળી લો, તમે ગમે તેટલી ભાગવત સાંભળી લો. અત્યારે પણ કોઈ પૂછે કે તમે ભાગવત કથા સાંભળી ખરી? અરે હા, અમે ભાગવત સાંભળી નાખી, અમે ભાગવત સાંભળીને નાખી જ છે. રાખી હોત તો અત્યારે તારી આ દશા હોત. સાંભળીને નાખી જ છે. ભાગવતને સાંભળીને રાખો. જો કદાચ તમે લોકો આ 1 મહિના દરમિયાન તમારા જીવનની અંદર અહીંથી હું છે ઠાકોરજીના અલગ અલગ અવતારો અને લીલાઓનું તમને રસપાન કરાવું છું ને, એ લીલામૃતમાંથી ખાલી એક શબ્દ રૂપી અમૃત તમારા જીવનની અંદર ઉતરી જાય ને, એ જ મારી સાચી દક્ષિણા છે. હરિઓમ. 1 મહિના દરમિયાન ખાલી એક જ શબ્દ
મેં એની પણ ચર્ચા કરી ને. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા. વિચાર તો કરો કેટલું ચમત્કારી કહેવાય આ ભાગવત.